આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભેગા મળેલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ, મૌલાના સાહેબો, સ્ટાફગણ, બહારથી પધારેલ મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે 79મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે આપણે ભેગા થયા છીએ, ધ્વજવંદન કર્યું અને અમુક આપણા બાળકોએ અહીં પોતાની સ્પીચ આપી. એટલે સ્વાતંત્ર્ય દિવસ માટે તો આપણે દર વખતે કાંઈક ને કાંઈક પ્રવચન આપતા આવીએ છીએ, એમનો ઇતિહાસ કહેતા હોઈએ છીએ અને એ તો તમે બધા હવે જાણો જ છો. અને પધારેલ મહેમાનો પણ દર વર્ષે આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે અને ઇતિહાસ જાણતા હોય છે. એટલે એના વિશે મારે વધારે કાંઈ નથી કહેવું, પરંતુ હા, એમના પાસેથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણે 200 વર્ષ સુધી અંગ્રેજોની ગુલામીમાં આપણો દેશ હતો અને એને સ્વતંત્ર કરાવવા માટે આપણા દેશના ઘણા વીરોએ બલિદાન આપ્યા છે, ખૂબ લડતો ચલાવી છે અને ત્યારે આપણે આજે આઝાદીના આ સાગરમાં ડૂબકી મારી રહ્યા છીએ. આ બધા વિદ્યાર્થીઓ આજે આઝાદીમાં જીવન પસાર કરી રહ્યા છો. આપણને તકલીફ નથી પડી, પણ આપણે એવા શહીદો પાસેથી પ્રેરણા લેવાની હોય છે કે આપણે પણ એમના જેવા થઈ અને આપણા દેશ માટે કંઈક કામ કરી શકીએ. હવે વધારે મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે જે એક વિદ્યાર્થી સ્પીચ આપી ગયા ભાઈ માંડવી તાલુકાના, એ સ્પીચ આપ્યા પછી બીજાએ કાંઈ બોલવા જેવું રહેતું નથી. સરસ સ્પીચ આપી છે. હવે ખાલી સ્પીચ આપ્યા, આપણે સાંભળી લીધું, સાંભળ્યા પછી એનો અમલ કરો તો તમે જીવનમાં આગળ વધી શકો. ખાલી સાંભળવાથી કાંઈ થાય નહીં. કાંઈ પણ તમે સાંભળો, કોઈ અનુભવી પાસેથી માહિતી મેળવો અને એના વિશે અમલ કરો તો તમે આગળ વધી શકશો જીવનમાં. આ પીર હાજી અલી શાહ બુખારી હાઈસ્કૂલ અને ગુલશન મામૂદી ટ્રસ્ટ, એમાં જે આપ દીની તાલીમ લઈ રહ્યા છો, દુનિયાવી તાલીમ લઈ રહ્યા છો, અને હું તો ખાસ એટલું જ કહીશ કે મારું તો અહીંયા આ મારું જીવન જ છે. આ હાઈસ્કૂલ છે કે મદ્રાસા છે, હું અવારનવાર હાજરી હોય છે મારી. અહીંનું જે વાતાવરણ છે એ બહુ સરસ વાતાવરણ છે. બીજી સ્કૂલમાં પણ હું જાઉં છું, પણ આપણી સ્કૂલનું જે વાતાવરણ, જે શિસ્ત અને વિદ્યાર્થીઓમાં જે ભાવના છે એ બહુ સુંદર છે. બીજી શાળાઓના બીજા લોકો પણ આપણા વિદ્યાર્થીઓના વખાણ કરે છે. એટલે તમને બધાને એના માટે હું ધન્યવાદ આપું છું. અને ખાસ એ કહેવાનું છે કે તમારા વખાણ કરવાથી તમે ભૂલાઈ ન જતા. તમારે અહીંયા ઘણું કામ હજી કરવાનું છે. ધીમી તાલીમ ખાસ સારી લેવાની છે, સાથે સાથે દુનિયાની તાલીમ લઈ ભણી ગણી અને આગળ વધી દેશને રોશન કરવાનો છે. તમારા મા બાપનું નામ, તમારા સમાજનું નામ અને ખાસ તો આપણી આ સંસ્થાનું નામ રોશન કરવાનું છે. એટલું કહી હું વિરમું છું. અસ્સલામુ અલૈકુમ. જય હિન્દ.